તો હેલો ગાઈઝ, ફરીથી એક નવા ફૂલ વ્લોગ સાથે. કેમ છો તમે બધા મજામાં જશો? દરેકને મારા જય મોગલ, જય હિન્દ. તો આજે અચાનક બહાર જવાનું થયું છે ગાઈઝ. સો ટુ બી કન્ટિન્યુ રહેજો. આ સરપ્રાઈઝ છે તમારા માટે. થંબનેલ મૂકવાનો તો વિચાર હતો, પણ પછી મેં કીધું નથી મૂકવી થંબનેલ, નહીં તો તમને ખબર પડી જશે. સો સરપ્રાઈઝ છે જે હું પહોંચ્યા પછી જ રિવીલ કરીશ સરપ્રાઈઝ. તો ટુ બી કન્ટિન્યુ રહેજો. ગાઈઝ વાગ્યા છે 10:30 અને બસ આપણે BMW માં બેસી અને હવે ગીતા મંદિર બસ સ્ટેન્ડે જઈ રહ્યા છીએ. અને અમારો એરિયા તમે જોઈ શકો છો, વસ્ત્રાલ. આ છે આપણી ગર્લફ્રેન્ડ ગાઈઝ, ગર્લફ્રેન્ડ. આ દેનુ હલો કરતો ગાઈઝ. વચ્ચે ગીતા મંદિર જતા જતા ટ્રાફિક નડી ગયો. અમદાવાદમાં એક તો ટ્રાફિક કોઈ દિવસ ના પૂરો થાય, કસમથી. ભલે આપણે અમદાવાદમાં રહીએ, પણ અમદાવાદમાં એક તો ટ્રાફિક ના પૂરો થાય. અને આપણી ડ્રીમ કાર જોવા મળ્યો. બસ આજે તો મસ્ત જર્ની કરીશું આપણે. પહોંચ્યા પછી હું રિવીલ કરીશ સરપ્રાઈઝ પ્લેસ. તો હેલો ગાઈઝ, ફાઇનલી અમે ગીતા મંદિર પહોંચી ગયા છીએ અને અમે લક્ઝરીની ટિકિટ પણ કરાવી દીધી છે. બસ હવે લક્ઝરી આવે એનો વેઇટ કરી રહ્યા છીએ. અને ગર્લફ્રેન્ડ ધ્યાન બી નહીં આપતી ને. શું કહેવા માંગીશ? મેં બોલ તો કરી. હું આ બધું લઈ લઈશ, હું કઈ કટ નહીં કરતી હો. જેનું કહી દે લાઈક શેર સબસ્ક્રાઇબ કર દો. કહી દે સબસ્ક્રાઇબ કર લો. હા, જો આ છોકરો કહે છે કરી દેજો સબસ્ક્રાઇબ બધા. આ મારી ગર્લફ્રેન્ડ છે, પાક્કી વાળી ગર્લફ્રેન્ડ છે. કોઈ દિવસ ધોકો નહીં આપે, મને વિશ્વાસ છે આના પર. ગાઈઝ જસ્ટ લક્ઝરી મળી છે, પણ આપણી ગર્લફ્રેન્ડ છે ને આપણાથી રિસાઈ ગઈ છે ગાઈઝ. આ જો તમે જોઈ શકો છો, આપણાથી રિસાઈ ગઈ છે. અને આ આપણી લક્ઝરી છે ગાઈઝ. આ આપણી લક્ઝરી છે, ગુરુકૃપા. ગાઈઝ એક તો એટલો વેઇટ કર્યો ત્યારે લક્ઝરી મળી, અને લક્ઝરી મળી ને એના પછી એક તો આની પંચાયતો નહીં ખૂટતી. રામ જાણે કેમ ગાઈઝ, કઈ સમજણ નહીં પડતી. બે બોલ તો ખરી આપણે સબસ્ક્રાઈબર ને કંઈક તો કે શું બોબડું એનું કંઈક તો નામ હશે કે નહીં? લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. ઓકે. બસ ગાઈઝ આ લોકોને છે ને ગમે ત્યાં જાય પણ ખાધા વગર ચેન ના પડે. જો ચાલુ કરી દીધું ને એમનું. આવી જાઓ તમારે પણ ખાવા હોય તો બિસ્કિટ. હે દેનું દેનું બસ ચટણી તો ચાલુ જ રાખવાની. એક જ. ચલો ગાઈઝ બિસ્કિટ ખાવા હોય તો ये दूसरा बिस्किट. બ્રિજ બને છે, અહીંયા બ્રિજ બને છે. બ્રેડ બને. આજે મહાન હસ્તી ટ્રેન ફોન જોયા કરે છે. ગાઈઝ આજના છોકરાઓ અને આજનો કડિયું જોવા જેવો છે હો ગાઈઝ, ખરેખર. અને અમે તો બસ મસ્ત રાતની મજા લઈએ છીએ. મારી મમ્મી જોશે કે આ શું. મસ્ત રાતની મજા લઈએ છીએ. અને અત્યારે વરસાદ બી છે ગાઈઝ, તમે જોઈ શકો છો. પૂનમડી 2 મિનિટ. તમે જોઈ શકો છો ગાઈઝ, અત્યારે વરસાદ બી એક બાજુ ઠંડો ઠંડો પવન. અને બસ જોરદાર મજા આવી રહી છે. આમ ચોમાસું ના ગમે, પણ આમ છે ને ક્લાઇમેટ એટલું મસ્ત હોય ને ઠંડુ ઠંડુ, તો મજા જ આયા કરે. અને અહીંયા અમદાવાદમાં તો કામ ચાલી રહ્યું છે, કંઈક બ્રિજ બનવાનું. બસ ગાઈઝ આ લોકોને તો અવાય જ નહીં, ક્યાંય નો અવાય ફરવા માટે. બસ ઊંઘવાનું જ સૂઝતું હોય.
અવાય જ નહીં તમારા લોકોને ફરવા હો. The wolf, she cries at night. A breath had born in the black wind where the shadows lie. Deep inside despair, our hearts grow fierce, our minds aware. We carry on. ગાઈઝ અમારો ડબલનો સોફા આ રીતનો છે. મા દીકરો ઊંઘી ગયા છે, વેનુ અને મારી ગર્લફ્રેન્ડ, અને અમારો ડબલનો સોફા આ રીતનો છે. ગાઈઝ તમે જોઈ શકો છો, અમે ડબલનો સોફા જ બુક કરાયો હતો કારણ કે નાનું બેબી પણ જોડે છે એટલે. ગાઈઝ જેને ટ્રાવેલિંગનો શોખ હોય ને એને તો ટ્રાવેલિંગ કરતા કરતા ખૂબ જ મજા આવે, જેમ કે મને. The wolf, she cries at night. A breath had born in the black wind where the shadows lie. Deep inside despair, our hearts grow fierce, our minds aware. We carry on, we carry on, carry on. We carry on, we carry on, we carry It's over. તો હેલો ગાઈઝ, બસ હવે લક્ઝરી આપણી સ્ટે કર્યો છે, મતલબ હોલ્ડ લીધો છે થોડોક હોટલ સહી. અહીંયા હોટલ પર. હોટલ સહયોગ છે ગાઈઝ, અને અહીંયા લક્ઝરીએ સ્ટે કર્યો છે, હોલ્ડ કર્યો છે. પણ આપણે ઈચ્છા જ નથી નીચે ઉતરવાની કારણ કે અહીંયા વરસાદ છે અને અહીંયા આવું કાદવ કીચડ છે એટલે નીચે ઉતરવું નથી. બસ હવે ડાયરેક્ટ આપણા ડેસ્ટિનેશને પહોંચીએ ગાઈઝ. એટલું કહું કે અમે ક્યાં જઈએ છીએ ખબર છે? અમારી બેસ્ટ જોડીને મળવા માટે, અને તમને આગળ કહીશ. તમે ટુ બી કન્ટિન્યુ રહેજો તો મજા પણ આવશે તમને. આપણે પૈસા વસૂલ કર્યા, જો તમે જોઈ શકો છો મારા વસૂલ કરવાની રીત ગાઈસ. અમે સોફો પડ્યો છે, આ કેમ મળ્યું છે. ડબલના સોફા લીધા છે, બરાબર. તો મેં કીધું આડા નહીં પડીએ તો આ સફર કઈ રીતે સફર કહેવાશે? અને આ અમારા બંનેની પહેલી જર્ની છે ગાઈસ, ફર્સ્ટ જર્ની, ફર્સ્ટ. હજુ આમાં એક માણસ ખૂટે છે, અમારો ટ્રાયો છે, બટ કંઈક કારણોસર એ માણસ નથી. બટ નેક્સ્ટ ટાઈમથી અમે જરૂર કોશિશ કરશું કે અમારી જોડે ને જોડે રહે. રાઈટ? રાઈટ ના? રાઈટ? રાઈટ. 3 વખત પૂછીએ ત્યારે માણસ રાઈટ કે મતલબ કોઈકના ખ્યાલોમાં ખોવાયેલું છે. હો ગાઈસ, The wolf, she cries at night. A breath had born in the black wind where the shadows lie. Deep inside. ગાઈસ જોરદાર ઠંડો પવન છે, અને એટલો ઠંડો પવન છે ને પવન ચક્કીનું પાંખ્યું છે ગાઈસ. હો, પવન ચક્કીનું પાંખ્યું છે, કેટલું મોટું છે ગાઈસ. જો આ બીજું બી પવન ચક્કીનું પાંખ્યું છે ગાઈસ. અને અમે લોકો ઊંઘી ગયા હતા, મતલબ આમ 50 મિનિટ જેટલી જ ઊંઘ લીધી, બહુ નહીં.
બહુ જરૂરી છે. અમે કીધું કંઈ કામ નથી તો ઊંઘી જઈએ, એટલે ઊંઘી ગયા હતા. અને પછી એ નજારો જુઓ, કેટલો મસ્ત છે. હાલો ગાઈસ, ક્રન્ચેક્સ ખાવા માટે પાછો લક્ઝરી હોલ્ડ કર્યો હતો, તો અમે લોકોએ ક્રન્ચેક્સ લઈ લીધી. હાલો પછી ક્રન્ચેક્સ ખાવા માટે ચા બી પીધી અને પછી ક્રન્ચેક્સ હવે ખાઈએ છીએ. આખરે રિવીલ કરી જ દીધું. સવારના 6:45 વાગે રંગીલા રાજકોટમાં આપનું સ્વાગત છે ગાઈસ. તો અમે લોકો આવ્યા છીએ એક પર્સનલ કામથી રાજકોટમાં અને આખરે અમે પહોંચી જ ગયા છીએ આ રાજકોટ. ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. અમારું જેનું તો ઊંઘી ગયું તું, બહુ ઊંઘ્યું. જય મોગલ દરેકને ગાઈસ. હેલો ગાઈસ, ફરીથી ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મતલબ કે અમે આવ્યા હતા અમારી બેસ્ટુડીના ઘરે અને પછી સૂઈ ગયા હતા 2-3 કલાક. હવે એક પર્સનલ કામ છે, સો હવે ત્યાં જઈશું અને તું બી કન્ટિન્યુ રહેજો. It's always darkest before the dawn. It's always quiet before the storm. We are not afraid. એ તાર હું અકાવું તું રાજકોટમાં? હા બાઈક અકાવું હે ને તારે? આપણે હમણાં અકાઈએ હો, આપણે બંને. તો ગાઈઝ અમે અમારી ફાઇનલ ડેસ્ટિનેશન આગળ પહોંચી ગયા છીએ અને અમે આવી ગયા છીએ અમારા રંગીલા રાજકોટમાં. તો તમે જોઈ શકો છો, ધીસ ઇઝ અ ગાંડા. It's always darkest before the dawn. It's always quiet before the storm. We are not afraid. We're journey on the road until tomorrow. That hope has તો હલો ગાઈઝ, અમે રિટર્ન થતા હતા અને વચ્ચે ચોટીલા આગળ ઉતરી ગયા છીએ. ટ્રેનની બાધા હતી તો પૂરી કરવી હતી, તો પછી ઉતરી ગયા છીએ અને હવે શરૂઆત થાય છે ડુંગરાની. ગાઈઝ કરીબન 1000 પગથિયા ચડવાના છે, પણ ચડતા પહેલા તો હાફ જ ચડી ગયો છે, કારણ કે એક તો આખી રાતનો ઉજાગરો વગેરે અને થાકેલા જોડે પાછું બેગ બી છે, એટલે કઈ સમજણ નથી પડતી ગાઈઝ. બસ હવે જઈ રહ્યા છીએ, થાકી ગયા છીએ. તમે થાક અનુભવતા હશો. હજુ તો ક્યારે ડુંગર ચડીએ, ક્યારે નીચે ઉતરીએ, તેમ ક્યારે અમદાવાદની લક્ઝરી મળે અને ગીતા મંદિર પહોંચીને બી ઘરે કઈ રીતે જઈએ એ પ્રશ્ન છે મોટામાં મોટો. કઈ નહીં, તું બી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તમે પણ અમારી સાથે રહેજો એટલે જર્નીની મજા આવે. શું ગાઈઝ આ કંઈક કહે છે, જલ્દીથી સાંભળો ગાઈઝ. શું કહે છે? ફટાફટ. ખબર ઉપર રિક્ષા જાય છે, પૂછી જો. ગાઈઝ મને બી નથી, ગાઈઝ મને પણ નથી ખબર આનો જવાબ. તમે કોમેન્ટમાં કહી દેજો ગાઈઝ. ગબ્બર ચડાતો નહીં તારાથી, તો મેં કીધું રિક્ષા વાળા કંપની માં બેન એક થઈ ગઈ તો તૂટી ગયા ગાઈઝ ચંપલની મમ્મી અને બેન બી હોય છે હો ગાઈઝ. માં ચામુંડ માં ચંડ અને મુંડને મારનારી
મારી માં ચામુંડ. તો આજે બસ હવે આ ડુંગરો ચડવાનો છે ગાઈસ. મને એટલી બધી ખ્યાલ નથી, પણ મારા ખ્યાલથી આ માતાજીનું જૂનું સ્થાનક છે, નીચેનું મંદિર. અને હવે આપણી જર્ની ચાલુ થાય છે. ચામુંડા ડુંગર ટ્રસ્ટ સંચાલિત ચોટીલામાં આપનું હાર્દિક સ્વાગત છે. ગાઈસ આવો વ્યૂ દેખાય છે અહીંથી, પણ ચડતા ચડતા હાંફી ગયા છીએ. મતલબ કે હું વધારે હાંફી ગઈ છું. આખા દિવસના થાકેલા હતા અને પાછા ચડ્યા. હજુ પેલા 100 પગથિયા પૂરા થયા છે આપણાથી. હા 100 ની ઉપર પગથિયા પૂરા થયા, પણ થાકી ગઈ હું. ચડી તો જઈશ જ, આગળ નહીં હવા ચડી જવાનું. ચોટીલામાં ઉપરથી આવો વ્યૂ દેખાય છે. કરીબન 100 ની ઉપર પગથિયા ચડ્યા, પણ હું થાકી ગઈ છું ગાઈસ. તો અહીંયા થોડીક વાર બેઠા છીએ. હવે પાછું ચડવું તો પડશે. ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. તડકામાં બહુ ડિફિકલ્ટ છે ગાઈસ. ઉપર જતા જતા કેવા સીધા પગથિયા આવે છે. આમ તો હું આવી છું બીજી વાર ચોટીલા, પણ પહેલી વાર આવી હતી ત્યારે સમજણ નથી જો કેટલી બધી. ચડાતું નહીં જો. એથી તમે જોઈ શકો છો એનો વ્યૂ ગાઈસ. ધ સિટી ઓફ ચોટીલા, ધ સિટી ઓફ રાજકોટ ગાઈસ. કેવો રમણીય નજારો છે ગાઈસ. આ ગદ્દારો છે ગાઈસ, આ ગર્લફ્રેન્ડ ગદ્દાર. એકલી એકલી ચડી જાય. અને આ માસી છે, એમની જબરજસ્ત શ્રદ્ધા દેખાઈ આવે છે ગાઈસ. એમના લીધે જ હું ચડી જાઉં છું એવું કરો ચાલે, એમની શ્રદ્ધાને જોઈને જ ગાઈસ. ઓલા માસીના લીધે જ હું ચડી શકી છું એમ કહો તો ચાલે. એમની શ્રદ્ધા જોઈને મને એમ થઈ ગયું કે પૂનમ ચડ. અને આખરે ફાઇનલી આપણે કમ્પ્લીટ કેટલા ગણો ને 1.5 કલાકમાં પહોંચી ગયા માના શરણમાં. અને મારા હાલાત તમે જોઈ શકો છો, પણ કંઈ નહીં. ચામુંડા મારા દર્શન કરવા. આ મારું બાબુલું છે, બાબુલું. ને બેટા આપણે ક્યાં આવ્યા બેટા? ચોટીલા. હા તો ગાઈસ હું તમને દર્શન કરાવું. હે ચંડમુંડને મારનારી મારી માં હે ચામુંડ, દરેકની રક્ષા કરજે. અને બીજું કંઈ નહીં, જેને કોઈને પણ કોઈ પણ સમસ્યા આવે પણ જીવન જીવતા હરાવતી નહીં. એમાં દરેકને સારા વિચારો આપજે મારી ચામુંડમાં. ગાઈસ અમે દર્શન કરીને પ્રાર્થના કરી લીધી છે મારા અને તમારા પરિવારજનો, એટલે ફેમિલી વતી. મતલબ કે તમે પણ મારી ફેમિલીમાં જ આવો છો ગાઈસ. અને હવે તમે દર્શન કરી લો ગાઈસ, તમે પણ દર્શન કરી લો. આરામ કરવા બેઠા છીએ હું અને મારો ભાણો. બચ્ચા થાકી ગયો ને? નથી થાક્યો? તાર માસી તો થાકી ગઈ. ગાઈસ હવે અહીંયા આવ્યા એટલે યાદગીરી માટે એક તો ફોટો જોઈએ, એટલે થોડીક ફોટોગ્રાફી કરી. 2-3 ફોટા લી, બહુ લઈ. બાકી તમારા માટે વ્લોગ લીધો છે. હવે ઉતરીશું ગાઈસ. ગાઈસ વોટ અ સુપર વ્યૂ તમે જોઈ શકો છો ગાઈસ. પૂરી સિટી આ રાતે ઉતરતા કાં તો સવારે વહેલા ચડીએ ને ત્યારે લાઇટોથી બહુ મસ્ત ઝગમગતી હોય છે ગાઈસ આ સિટી. તમે જોઈ શકો છો ગાઈસ. ખૂબ જ મજા આવે છે ગાઈસ, ખૂબ જ. કેમેરામાં તો ખબર નહીં હું એ પલ કેપ્ચર કરી શકું કે નહીં, એ તો ખબર નહીં, પણ અહીંયા તો બહુ મજા આવે છે. તો ગાઈસ ફાઇનલી અમે નીચે આવી ગયા છીએ
અને હવે લક્ઝરી મળશે એટલે અમદાવાદ રવાના થવું છે. ફૂલ થાકી ગયા, તમે ચહેરા ઉપરથી જોઈ શકો છો હે ને. અને હેરાન કરે છે જો મારું ધ્યાન ઉડું. તું બી કન્ટિન્યુ રહેજો. હલો ગાઈસ, તો અમે ચોટીલાથી રિટર્ન થઈ ગયા છીએ અમદાવાદ જવા માટે અને અમને આ પ્રકારનું વોલ્વો મળ્યું છે. આ પ્રકારનું વોલ્વો મળ્યું છે મસ્ત. અશોક ટ્રાવેલ્સ કરીને વોલ્વો છે. આ પ્રકારનું વોલ્વો છે ગાઈસ. અને આ અમારો આંધ્રાની જેમ રહેતો જ નથી, રામ જાણે ઉપર નીચે કર કરે. અને આ પ્રકારનું વોલ્વો છે ગાઈસ, જોવા જેવું બહુ મસ્ત છે, મતલબ મજા આવે એવું છે ગાઈસ. અને આ અમારો મેડમ આજે બહુ ગુસ્સે થાય, જો કે એ બી થાકી ગઈ ને હું બી થાકી ગઈ છું, પણ આ રીતનો ગુસ્સો ના હોય. હલો मैडम जी, हेलो, क्या लोगे आप? क्या रिश्वत लोगे आप शांत होने की? चाय पियेंगे. चाय पियोगे? बस मेरे पापा ने चाय की रेस्टोरेंट खोली है ना गाइस इस रास्ते पे, तो अब मेरे पापा की लग्जरी है, वोल्वो है, तो मैं बुक करवाऊंगी चाय और इसको पिलवाऊंगी, है ना गाइस. और साला एक दिक्कत हो गई गाइस, स्टिकर वाला, ये लोगो वाला हमको कांच मिल गया और सोफा मिल गया, और इसको भी नहीं चाहिए, हमको भी नहीं चाहिए. ए बे अपन क्या करते हैं, हिंदी में बोलते हैं अपने गाइस सब्सक्राइबर गुजराती वाले, गुजराती में चालू कर बे. નથી ગમતું યાર. હા, અમને નથી ગમતું ગાઈસ, બિલકુલ પણ મને નહીં ગમતું આ. તમે સમજી શકો છો અમારી ફિલિંગને. છે અને હકીકતમાં આમ તો છે ને કેટલું મસ્ત, આમ નહીં કહેતા કોઈક તું ભૂલો પણ કોક દી હોરઠમાં ભગવાન. નથી, આખું ગીત નથી આવડતું, આવડે પણ રાગ બાગ ના આવે આપ એમ. ગાઈસ છે ને આજે છે ને જો ગાઈસ આજકાલની જનરેશન કઈ રીતે બોલે છે. જો ગાઈસ પૂનમ સિરિયસ મને ગાઈસ આજકાલની જનરેશન કેટલું બોલે. ક્યાં જોવું છે? આજ પછી ટ્રાવેલિંગ કેન્સલ. ફેમિલી ઘરેથી જતી હોય ને ગાડી લઈને તો જ જવાનું નથી. ગાઈસ તમે જોઈ શકો છો આ બંને મા દીકરા રામ જાણે શું 36 નો આંકડો છે. કાલ રાતથી અમે જોડે છીએ, અમારી જર્ની એકદમ બેસ્ટ રહી ગાઈસ, પણ 36 નો એવો આંકડો છે ને આ લોકોને ગાઈસ, તો એની કોઈ સમજણ નથી પડતી. આ લોકોને 36 નો આંકડો. मम्मी नो मोबाइल છે गाइस, અને કે आईफोन 15 100 रुपए में देने वाले हैं. गांडू કહેવાય. देखो ये कैसा असली है अच्छी. અચ્છા એવું છે હમ ને. ના સોરી, આઈ એમ વેરી સોરી ગાઈસ, અહીંયા કઈ કામ હતું. ચેન્જ કરી હોય એક મિનિટ, અમે ચેન્જ કર્યો છે સોફો આ લોગોના કારણે. બહુ મસ્તી કરતો હતો તો સામેવાળા ભાઈ છે ને એણે બિચારાએ કિટકેટ આપી. હવે એની કિટકેટ તો આપણે ચોરી જ લેશું, કારણ કે ધીસ વન ઇઝ ફેવરેટ ફોર મી. અરે સોરી ગાઈઝ, તમે બધા ગુજરાતીઓ છો એટલે આ કિટકેટ આપણી બહુ ફેવરેટ છે હો, જાનથી બી વાલી છે. ત્યાં તો ગર્લફ્રેન્ડ એસી કરતા નહીં આવડતી લાગે આજ તો. હાલો ગાઈઝ, કિટકેટ ખાવી હોય તો. ગાઈસ 11:30 વાગે પહોંચ્યા હતા અને ખૂબ જ થાકી ગયા હતા, એટલે પછી ફ્રેશ થઈ અને સૂઈ ગઈ હતી. અને તેને અત્યારે સવારે ઉઠી ફ્રેશ થઈ અને મેં કીધું બસ હવે તમને લોકોને જણાવી દઉં કે ફાઇનલી ઘરે પહોંચી જ ગયા હતા. અને અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ. પાછા ક્યાંક નવા પ્લેસ ઉપર જઈશું તો ફરીથી મળીશું ફૂલ વ્લોગમાં. બાકી ત્યાર સુધી મિની વ્લોગ તો ચાલુ જ છે. તો દરેકને જય મા મોગલ, જય હિન્દ.